બરાબર, દિલથી પ્રેમ કરો છો. અને માર્કેટમાં આ પ્રમાણે અનેક ટૂથપેસ્ટ મળે છે. યસ કે નો? આપણે કોઈ કંપની ખરાબ છે એવું નથી કહેતા, પણ ભાઈ જે વસ્તુ છે એ હકીકત બતાવીએ છીએ. તો ઓલરેડી આપણી ટૂથપેસ્ટ વિશે પહેલા વાતચીત કરતો કે દોસ્તો, ઓલરેડી જે રીતે કર્ણને એક કવચ અને કુંડળનું વરદાન હતું કે જ્યાં સુધી તારા કવચ અને કુંડળ ધારણ કરેલા છે ત્યાં સુધી આ દુનિયામાં તને કોઈ મારી નહીં શકે. એ જ રીતે દોસ્તો, કુદરતે જ્યારે મને ને તમને જન્મ આપ્યો ત્યારે આ દાંત ઉપર ઇનેમલ નામનું તત્વ આપેલું હતું, એક કઠોર તત્વ. અને એ તત્વ આપણને બેક્ટેરિયા છે, એસિડ છે, બીજી કોઈ પણ બાબતથી નુકસાન કરતા બચાવે છે. પણ પરિસ્થિતિ એ બની કે ધીમે ધીમે આપણે માર્કેટની અલગ અલગ કેટલીય ટૂથપેસ્ટનો યુઝ કરતા ગયા. પરિસ્થિતિ એવી બની કે આમાં જે માત્રામાં જોઈએ એના કરતાં અનેક માત્રામાં ફ્લોરાઇડ છે. અને ફ્લોરાઇડના લીધે ઓલરેડી આપણું દાંત ડેમેજ થતા ગયા. જે ઇનેમલ નામનું તત્વ છે એ ધીમે ધીમે ડેમેજ થાય છે. અને પછી પ્રોબ્લેમ શરૂ થાય છે કે દાંતમાં દુખે છે, પેઢામાં દુખે છે, બદબુ આવે છે, પાયુરિયા થાય છે. યસ કે નો? આ બધી પરિસ્થિતિ પહેલા નાના હતા ત્યારે ગમે તેવા કચુકાર બેનો તોડી નાખતા હતા, સોપારીના ટુકડા ભાગતા હતા. પણ અત્યારે જો ભાગવા દઈએ તો દાંત ભગાઈ જાય છે. આવી કઈક પોઝિશન બને. એટલે હું તમને પ્રેક્ટિકલ બતાવું, બરાબર, કે જ્યાં પહેલા આપણી ટૂથપેસ્ટ છે એ બતાવીશ, સાથે આ જે ટૂથપેસ્ટ છે એ પણ આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ, હું આ ટૂથપેસ્ટ લઉં છું અને આ ટૂથપેસ્ટમાં એક બીજી વસ્તુ, હળદર. કોઈ પણ પ્રોડક્ટમાં જ્યારે હળદર નાખીએ ને, જો એમાં કેમિકલ હોય ને તો તરત જ એ શું થઈ જાય ભાઈ? બ્લેક થઈ જશે. હું નોર્મલ હળદર નાખું છું આમાં, અને ફાસ્ટ મિક્સ થઈ જાય એટલા માટે થોડું પાણી નાખું છું. હવે એને બરાબર મિક્સ કરું છું. તમારે ત્યાં સુધી બતાવવામાં આવશે. હળદરના લીધે શું પોઝિશન થાય છે એ તમે જુઓ. હવે આપણી એનો ઉપયોગ કરી તો સાથે આ જે વસ્તુ છે, આપણે બી ટૂથપેસ્ટ લઉં છું, એમાં પણ હળદર મિક્સ કરીએ છીએ. તમારા સુધી બતાવવામાં આવશે. પેસ્ટ બની જાય એટલે જલ્દી એમાં થોડું પાણી એડ કરીએ છીએ. જો કેમિકલ વાળી ટૂથપેસ્ટ હશે તો એ ટૂથપેસ્ટ ડાર્ક થવા લાગશે. અને જો કેમિકલ વાળી નહીં હોય તો એ પીળીની પીળી જ રહેશે, જે તમે અહીંયા જોઈ શકવાના. તમારી જગ્યા સુધી બતાવવામાં આવશે, બરાબર. આ બંને વસ્તુ તમને દેખાશે તો ખરું છે. જુઓ, યસ કે નો? આટલી સરસ ટૂથપેસ્ટ હોય તમે આમ તાળી પાડો યાર, મોબાઈલ જુઓ. વિનંતી કે બધાને બતાવી દે. ઘણા બધા લીડરો મોબાઈલ જોવે, એટલે તમારો મોબાઈલ જોવે.